વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ અધિકારી અને કર્મચારી એસોસિએશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે રાજકોટ અગ્નિકાંડના મૃતકોને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 30 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ અધિકારી અને કર્મચારી એસોસિએશન દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામનાર લોકોને ગાંધીનગર ગૃહ ખાતે 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાંડમાં સંપડાયેલા અધિકારીઓને સજા થાય અને મૃત્યુ પામેલા લોકોને યોગ્ય વળતર મળે અને આ કાંડમાં સંડોવાયેલા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે નિવૃત્ત મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 2 મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ ગાંધીનગર ગૃહ ખાતે આપવામાં આવી હતી। આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અને ઓફિસર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મુકામે ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટના તથા દિલ્હીમાં બનેલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો અહીં કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આજના આ રાજકોટના બનાવ પહેલાંના 6 બનાવોમાં પણ તપાસનું નિરાકરણ હજુ આવેલ નથી, શૂન્ય છે। એ તમામ તપાસો સીઆરપીસી 173(8) મુજબ ફેર તપાસનો હુકમ કરે સરકાર। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ઈમાનદાર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયેલા એવા જજીસની નિમણૂક કરે। સાથોસાથ પોલીસ ખાતામાંથી આઈપીએસમાંથી નીડર નિષ્પક્ષ એવા રિટાયર થયેલા ઘણા અધિકારીઓ છે, એમની એક સીટની રચના કરી આગળના 6 બનાવની પણ તપાસ કરે અને ખરેખર જે દોષી બચી જવા પામેલ છે એમને સજા થવી જોઈએ અને આ ઓલ ઓવર 7 બનાવમાં જે મૃતકો પામેલ છે એમના ઘરવાળાને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર 1 કરોડની સહાય કરે અને એમના ફેમિલી મેમ્બરમાંથી એક જણને સરકારી નોકરી આપે એવી અમારી આશા અને વિનંતી છે। ભારત માતા કી જય।